નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ગણેશજી એક એવા દેવ છે જેમના નામથી આપણો ઉદ્ધાર સંભવ છે। આપણા વિઘ્નોને હરવા ગણેશ ક્યાંક એક દંત તો ક્યારેક સિદ્ધિદાતા તરીકે બિરાજમાન થઈને આપણા જીવનને સુખમય બનાવે છે। જો આપણી આસ્થા સાચી તો ગણેશ પણ આસ્થારૂપી આંખોની સમક્ષ પ્રગટ થઈ જાય છે। આવો જ આસ્થારૂપી ધામોના દર્શન કરીશું ધર્મલોકમાં અને જાણીશું ગણેશજીનો મહિમા। રાજ્યમાં ગણપતિ ભગવાનના અનેક એવા મંદિરો છે જે ખૂબ જ અલગ પ્રકારના છે, જેમનું વિશેષ મહત્વ રહેલું છે। આવું જ એક મંદિર આવેલું છે ઉપલેટાના ઢાંક ગામમાં। અહીંયા ભક્તો ગણેશજીને પત્ર લખીને પોતાની સમસ્યા જણાવી શકે છે અને ભગવાન ગણેશ પોતાના ભક્તોને તેમની સમસ્યાનો ઉકેલ પત્રના માધ્યમથી મોકલે છે। તો આ એક એવા ગણપતિ છે જેઓ મૂષક નહીં પરંતુ સિંહ પર સવાર છે। આ ગણપતિ દાદા ભક્તોની મનોકામના પૂર્ણ કરે તેવી માન્યતા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 24 કિલોમીટર દૂર કુદરતી સાનિધ્યની વચ્ચે ઢાંક ગામમાં ગણપતિ મંદિર આવેલું છે, જેનું નામ છે શ્રી ગણેશજીનું મંદિર। આ ગામમાં 5000 વર્ષ જૂનું ગણપતિ બાપ્પાનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિરની ખાસ અને અલગ વિશેષતા છે, અહીં ગણપતિ બાપ્પા સિંહ પર બિરાજમાન છે અને અહીં જે પણ ભક્તો મંદિરે ન આવી શકતા હોય તે તેમનું દુઃખ દર્દ બાપ્પાને ટપાલ મારફતે સંભળાવે છે। ભાવિકોએ પત્રોમાં દાદાને કરેલી વિનંતી મંદિરના પૂજારી દ્વારા દાદાને વાંચી સંભળાવવામાં આવે છે। ગણેશ મંદિરના પૂજારીના કહેવા અનુસાર આ મંદિરમાં સિદ્ધિવિનાયક ગણેશજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે। મંદિર પરિસરમાં સંપૂર્ણ શિવ પરિવાર બિરાજમાન છે। જ્યારે તમે મંદિરમાં પ્રવેશ કરો છો ત્યારે દેવાધિદેવ મહાદેવજીના મોટા પુત્ર કાર્તિકેયનું મંદિર પણ અહીં આવેલું છે। જે બાદ જાગનાથ મહાદેવજીનું મંદિર પણ અહીં આવેલું છે। પછી તમને અતિ દુર્લભ એવા સફેદ આંકડાના ગણેશજીના દર્શન થાય છે। આ દર્શન થયા બાદ તમને સિદ્ધિવિનાયક ગણેશજીના દર્શન કરવાનો લાહવો મળે છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલ અને સ્વયંભૂ પ્રગટ થયેલા એવા શ્રી ગણેશજીના દર્શન કરવા એ આપણા જીવનનો એક અનેરો લાહવો છે। આ મંદિરની વિશેષતા એવી છે કે કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો એ પોતાની મનોવ્યથા પોસ્ટનું 5 રૂપિયાનું કવર લઈ અને એની અંદર ચીઠી નાખી જે મનોવ્યથા હોય એ, દાખલા તરીકે સંતાન ન થતા હોય, સગાઈ ન થતી હોય, લગ્ન ન થતા હોય, આર્થિક રીતે કોઈ કષ્ટ હોય કે શારીરિક પીડા હોય, પછી કોઈ પણ જે કાંઈ હોય પણ પૂરા ભાવ અને શ્રદ્ધા અને વિશ્વાસથી દાદાને ત્યાંથી એક પોસ્ટનું કવર લખીને મોકલે તો એના કામ દાદા 110% ઉકેલે છે। એની ઘણા આભાર પત્રો પણ મળેલા છે અને દાદાનું વાંચીને કાલાવાલા પણ કરવું એટલે ભક્તોનો દાદા કામ કરે છે ભક્તો, એ જ અમારા અહોભાગ્ય। કોઈ પણ ભક્તોને જવાબ જોતો હોય તો એ કવરની અંદર ફોન નંબર લખે તો દાદા પ્રેરણા કરે ત્યારે મંદિર તરફથી જવાબ પણ મળે છે। મંદિરમાં પ્રવેશ કરતા શિવ પરિવાર જોવા મળે છે, તેમાં દંતકથા સાથે જોડાયેલું મંદિર છે। આ મંદિર પરિસરમાં સંપૂર્ણ શિવ પરિવાર બિરાજે છે। મંદિરના મેઇન ગેટની અંદર દાખલ થતાં જ દેવાધિદેવ મહાદેવજીના મોટા પુત્ર અને ગણેશજીના મોટા ભાઈ અને દેવોના સેનાધ્યક્ષ એવા ભગવાન શ્રી કાર્તિક સ્વામીજીનું મંદિર આવે છે। ત્યારબાદ દેવાધિદેવ મહાદેવ ભગવાન જાગનાથ મહાદેવજીનું મંદિર આવે છે। ત્યારબાદ દર્શન માટેના અતિ દુર્લભ એવા સફેદ આંકડાના ગણેશજીનું મંદિર આવે છે। ત્યારબાદ સુમુખાઈ મંદિરનું ગણેશજીનું મંદિર આવે છે અને એવી દંતકથા પણ એવી છે કે પાંડવોજી જ્યારે દેશાટનમાં નીકળેલા ત્યારે અહીં સહપરિવાર બેસીને પૂજા પણ કરેલી છે। આજથી 2000 વર્ષ પહેલાં એક સાધુના શ્રાપથી ઢાંક એટલે કે પહેલાં 2000 વર્ષ પહેલાં ગામનું નામ પ્રેહ પાટણ હતું, પણ એને એવો શ્રાપ આપ્યો કે ડટણસો પટણ અને માયાસો મીટી, એટલે અને એવું પણ કહેવાય છે કે આવા 84 પાટણ છે કે હતા। એ દંતકથા એવી છે, જેમ કે સોમનાથ પ્રભાસ પાટણ, પાટણ વાવ, નાગબાઈ માતાજીનું પાટણ,
સિદ્ધપુર પાટણ એવા 84 પાટણ છે અને બધાય ખળબળી ઉઠ્યા હતા. કારણ કે બાપુએ એવું જ કીધું હતું કે દર્ટનસો પટણ અને માયાસો મીટેલ પાટણ બધા હલબલી ઉઠ્યા અને કેન્દ્ર બિંદુ અહીંયા હતું ઢાંકમાં. એટલે અહીંયા બધું ખેદાણી બધા થઈને ઢંકાઈ ગયું એટલે ઢાંક નામ પડ્યું છે. બીજું કોઈ પણ જે કંઈ મનોઈચ્છા હોય દાદાને ત્યાં બેઠા બેઠા પ્રાર્થના કરીને ટપાલ લખેલા અહીંયા દાદા કામ કરે છે. મંદિર તરફથી હાલની તકે પણ કોઈ જાતનો ફનફાળો કરવામાં આવતો નથી. દાદા પ્રેરણા કરે અને ભક્તો અહીંયા આવે પેટીમાં પધરાવે એમાંથી જ આ વિકાસના કામ થાય છે. આ મંદિર માટે એવું કહેવાય છે કે 5000 વર્ષ પહેલા ગણેશજી એક ભક્તના સ્વપ્નમાં આવ્યા હતા. તેમણે તેને કહ્યું કે મને તું જમીનમાંથી બહાર કાઢ. જે બાદ તે ભક્તે ગણેશજીને બહાર કાઢ્યા અને તેમની સ્થાપના કરી. ત્યારથી લોકો અહીં ગણેશજીની પૂજા અર્ચના કરે છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ એમ 4 યુગ છે. અહીંયા ત્રેતાયુગના ગણેશજી બિરાજમાન છે. દરેક યુગમાં ગણેશજીનું વાહન અલગ અલગ હોય છે. સતયુગમાં દાદાનું વાહન મોર હતું, ત્રેતાયુગમાં સિંહ હતું, જ્યારે દ્વાપર યુગમાં દાદાનું વાહન મૂસક એટલે કે ઉંદર હતું અને કળયુગમાં દાદા અશ્વ પર બિરાજમાન છે. બહુ પૌરાણિક મંદિર છે. ઢાંકનું ગણપતિ બાપાનું મંદિર છે અને અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે. અમે દર 15 દિવસે દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા જે ટપાલ લખીને જે આપીએ છીએ જેની મનોકામના પૂર્ણ હોય કે કામ અટકતા હોય તો દાદા પૂર્ણ કરી દે છે ટપાલથી ને અહીંયાથી પાછું જવાબ પણ મળે છે. ત્યાં જ અમે વર્ષોથી દાદાની સેવા પૂજા કરીએ છીએ અને દાદા સિંહ ઉપર બિરાજમાન છે. આ દાદાની મૂર્તિ આજ 5 થી 5,500 વર્ષ પુરાણી મૂર્તિ છે, જે કૃષ્ણ અવતાર વખત નહીં છે. તે દાદા હાજરા હાજર છે અને બધાય ભક્તોની મનોકામના પૂરી કરે છે. અને દાદા એટલા ચમત્કારિક છે કે એના આશરેથી, એના મંદિરેથી, એના દ્વારેથી કોઈ ખાલી હાથ ગયું નથી. હસતા હસતા ભક્તો આવે ને હસતા હસતા દાદાના દર્શન કરીને જાય. અને દર વર્ષે ગણેશ ચતુર્થી મહોત્સવ ભાવથી અને એકદમ ધામધૂમથી ઉજવાય છે. જે એમાં 1000 લાડુ એટલે કે મોદકનો યજ્ઞ હોય છે અને મહાપ્રસાદનું આયોજન કરેલું હોય છે. તેમાં પણ પ્રસાદી લેવા માટે અને ગણપતિ બાપાના દર્શન કરવા માટે અને યજ્ઞના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. અને આ બધી અને બધા દાદાનો દર્શન કરી, યજ્ઞના દર્શન કરી, પ્રસાદી લઈને ખૂબ આનંદથી પોતાના ઘરે પરત. આ મંદિરમાં દાદા સિંહ પર બિરાજમાન છે. મંદિરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધૂમથી કરાય છે. મંદિરમાં જે પણ ભક્તો પોતાની આસ્થા કે માનતા રાખે છે તે ચોક્કસથી પરિપૂર્ણ થાય છે, જેથી લોકો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. મંદિરમાં જે ભાવિકો રૂબરૂ આવી શકતા ન હોય તે ભાવિકો ટપાલ મારફતે પોતાના દુઃખ દર્દ દાદાને લખીને મોકલે છે અને મંદિરના પૂજારી એકાંતમાં ગર્ભગૃહમાં ગણપતિ દાદાને ટપાલો વાંચી સંભળાવે છે. અહીંયા મુંબઈ, પુણે, મહારાષ્ટ્રથી પણ ભાવિકો માથું નમાવવા આવે છે. ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન ભાવિકોનો ભારે ધસારો જોવા મળે છે. અમે જામનગરથી આવીએ છીએ. આ રસ્તામાં જ્યારે પણ આવીએ ત્યારે આ ગણપતિ દાદાના દર્શન કરવા ચોક્કસથી આવીએ છીએ. આ ગણપતિ દાદાની ખાસિયત એ છે કે સિંહ પણ સવારમાન છે અને જે કોઈ અહીંયા ના આવી શકતું હોય તે પોતાની ટપાલ દ્વારા પોતાની મનોકામના લખે છે અને અહીંયા મોકલાવે છે અને એ મનોકામના ચોક્કસથી પૂરી પણ થાય છે. અને એ મનોકામના પૂર્ણ થયા બાદ તે દર્શન કરવા પણ આવે જ છે તે વ્યક્તિઓ. અમને આ ગણપતિ દાદા ઉપર અપાર શ્રદ્ધા છે. આપણે ડાંગ ગામે બહુ સરસ જગ્યાની ગજાનન મહારાજને આપણે સ્વરૂપ છે અહીંયા. તો તમને અહીંયા અલગ અલગ રૂપથી તમને ગજાનન મહારાજની સ્મૃતિ સ્વરૂપ જોવા મળશે. તો ટૂંકમાં ડાંગ ગામે તમે આવો, બહુ સરસ જગ્યા છે. હું પણ પહેલી વખત આવ્યું. હવે વારંવાર એમ થાય છે કે આપણે ડાંગ ગામે આવીએ ને મહારાજજીના દર્શન કરીએ. અહીંયા તમે ચિઠ્ઠી અથવા તમે ટપાલ તમે પોતે ના નાખી શકો. તમારે ટૂંકમાં અહીંયા ટપાલ પોસ્ટ થ્રુ તમારે અહીંયા મોકલવાનું રહેશે. એટલે તમારે જે પણ મહારાજની તમારે જે મનોકામના હશે આ બધી પૂરી કરશે. તો તમે અહીંયા રૂબરૂ ના ચિઠ્ઠી કરો, તમે પોસ્ટ દ્વારા અહીંયા ચિઠ્ઠી પોસ્ટ કરી આપો એટલે તમારી મનોકામના અહીંયા પૂરી થાય. એ પછી તમે અહીંયા દર્શન કરવા આવવાનું રહેશે. હા, હું તો પહેલી વખત જ આવ્યો છું અહીંયા. હવે એમ થાય કે વારંવાર અહીંયા આપણે દર્શન કરવા આવીએ. ઢાક ગામ ખાતે દર વર્ષે ગણેશ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. ઢાક ગામમાં 4 દિશાઓમાં ગણપતિ દાદા બિરાજે છે. દરેકના મુખ નગર એટલે કે ગામ તરફ છે. ત્યારે કહે છે કે જ્યાં જ્યાં ગણપતિ દાદા બિરાજતા હોય ત્યાં આધિ વ્યાધિ ઉપાધિ કે કુદરતી આફતો આવતી નથી.
જેથી આ ઢાક ગામમાં પણ ક્યારેય આફત આવી નથી. આ સાથે આ મંદિરની એવી પણ લોકવાયકા છે કે અહીંયા પાંડવો આ વિસ્તારમાં આવ્યા હતા અને ગણપતિજી સહિત શિવ પરિવારની પૂજા વિધિ કરી હતી. વર્ષો પૂર્વે ઢાંકનું નામ પ્રેપાટણ હતું, જેમાં એક સાધુ મહારાજે જોઈ કારણોસર શ્રાપ આપીને ઢાંકને હતું ન હતું કરી નાખ્યું. ત્યારે આ સમયે ગામ જમીનમાં દટાયું અને માયા એટલે કે ધન દોલત માટી થઈ ગયા. ત્યારબાદ ભક્તજનોએ ગજાનન સમક્ષ ગામને ફરી વસાવવા પ્રાર્થના કરી અને ગામ વસ્યું. ત્યારથી આજ દિન સુધી ગણપતિ બાપા ભક્તોની અરજ સાંભળતા આવ્યા છે અને આજે પણ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે, દુઃખ દર્દ દૂર કરે છે. ઢાક ગામમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિરના પટાંગણમાં પહોંચતા જ ભક્તોને શાંતિનો અનુભવ થાય છે. સંવાદદાતા આશીષ સાથે ધર્મલોક ડેસ્ક GSTV. સાબરમતી નદીના પૂર્વ કિનારે ગણપતિજીનું મંદિર આવેલું છે. અહીં ગણેશજીની 2 પ્રતિમા જોવા મળે છે. જમણી સૂંઢના ગણપતિ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે, જે અહીંયા બિરાજમાન છે. જમણી સૂંઢના ગણેશજી સાથે રિદ્ધિ અને સિદ્ધિ પણ છે. આ ગણપતિજીને સિદ્ધિવિનાયક કહેવાય છે. જમણી સૂંઢના ગણપતિ ઉપરાંત અહીં સિંદૂરી રંગની બીજી પ્રતિમા પણ બિરાજમાન છે. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં માતા ભદ્રકાળીના મંદિર ઉપરાંત ગણેશજીનું મંદિર પણ જાણીતું છે. પેશવાકાલીના મંદિર 350 વર્ષ પુરાણું હોવાનું કહેવાય છે. સાબરમતી નદીના પૂર્વ કિનારે ગણેશજીનું મંદિર આવેલું છે. અહીંયા ગણેશજીની 2 પ્રતિમાઓ જોવા મળે છે. જમણી સૂંઢના ગણપતિ બહુ ઓછી જગ્યાએ જોવા મળતા હોય છે, જે અહીંયા બિરાજમાન છે. જમણી સૂંઢના ગણેશજી સાથે રિદ્ધિ સિદ્ધિ પણ બિરાજમાન છે. આ ગણેશજીને સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે. જમણી સૂંઢના ગણપતિ ઉપરાંત અહીં સિંદૂરી રંગની બીજી પ્રતિમા પણ બિરાજમાન છે. સિંદૂરી રંગના આરસ પહાડના એક જ પથ્થરમાંથી બનાવેલી આ પ્રતિમા ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ પ્રતિમા ચતુર્ભુજધારી છે. આ મંદિર લગભગ 400 વર્ષ જૂનું છે. ગાયકવાડ સરકારો હતી એ વખતથી આ મંદિર અસ્તિત્વમાં આવેલા છે. મારા જમણી સાઈડે સ્વયંભૂ ગણપતિ બેઠેલા છે અને મારી પાછળની બાજુ જે ગણપતિ દેખાય છે એ જમણી સૂંઢના રિદ્ધિ સિદ્ધિ સાથેના સિદ્ધિવિનાયક ગણપતિ કહેવામાં આવે છે અને આ પેશવેકાલીન ગણપતિ કહેવામાં આવે છે. વાત કરીએ મૂર્તિ તો મૂર્તિ સ્વયંભૂ છે, કઈ રીતની છે, શું કહેશો મૂર્તિ વિશે? સ્વયંભૂ મૂર્તિમાં એવું છે કે જે જગ્યાએ બિરાજમાન છે એ જ જગ્યાએ પ્રગટ થયેલી છે અને અહીંયા જે પણ કોઈ બાધા રાખે છે ભક્તો એ દરેકની બાધાઓ પૂર્ણ થાય છે. અને અહીંયા પ્રસાદીમાં મોદક છે, લાડુ છે, પેંડા છે, એ રીતની દરેક જણ પોતપોતાની રીતે લઈને આવે છે પ્રસાદી અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા. ખાસ કરીને જે સંકટ ચતુર્થી છે અને શું મહત્વ છે અને અહીંયા બીજા કયા જે ભગવાન છે બિરાજમાન છે? અહીંયા બીજા ભગવાનમાં શંકર છે, પાર્વતી છે, પછી નંદી મહારાજ નંદી છે અને તે છતાંય આ બાજુ સ્વયંભૂ ગણપતિ પ્રગટેલા જ છે. અહીંયા પ્રદક્ષિણા કરી શકાય છે સ્વયંભૂ ગણપતિની. અને આ ગણપતિની વિશેષતા એવી છે કે 7 તારીખ જે શનિવારના દિવસથી ગણેશ ઉત્સવ ચાલુ થાય છે ત્યારથી અનંત 14 સુધી અહીંયા 10 દિવસ માટે ભક્તો ખાસા પ્રમાણમાં અહીંયા દર્શન કરવા આવશે અને દરેકે દરેક ભક્તોની અહીંયા મનોકામના પૂર્ણ થશે. હું અહીંયા ગણપતિ મંદિરમાં કોકવાર સર્વિસ આપું છું, પણ અહીંયા જે ગણપતિ મંદિર છે અહીંયા 2 જાતના ગણપતિ વિરાજમાન છે. એક સ્વયંભૂ છે અને બીજા એક જ પથ્થરમાંથી કંડારાયેલી મૂર્તિ છે. એમાં રિદ્ધિ સિદ્ધિ પણ આવી જાય છે અને આમાં આ જે સ્વયંભૂ ગણેશજી છે આમાં બધાની બાધાઓ પૂરી કરે છે. એટલે વર્ષોનું વર્ષ ઘણા લોકો આવતા જ રહે છે અને ગણપતિ મંદિર ગણેશજીનું આ એક જ મંદિર અહીંયા છે. બીજા કોઈ ગણપતિ મંદિર અહીંયા છે નથી. અહીંયા એક જ આ છે અને બધા લોકો જાણે છે એટલે બધા અહીંયા જ આવે છે. મંદિરની બાંધણી જોઈને જ મંદિર પ્રાચીન હોવાનો અનુભવ થાય. અહીં ગણેશજી ઉપરાંત શિવજી, ભગવાન કૃષ્ણ, રામ, સીતા પણ બિરાજમાન છે. મહારાષ્ટ્રના સિદ્ધિવિનાયક મંદિરનો જેટલો મહિમા છે તેટલો જ મહિમા અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા આ મંદિરનો છે. ભક્તો દાદાને પ્રિય એવા લાડુ, ફૂલ અને પૂજા સામગ્રી અર્પણ કરે છે અને દર્શન કરીને મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે.
છેલ્લા ઘણા સમયથી અમે દર્શન કરવા અહીંયા આવીએ છીએ. અહીંયા સારું લાગે છે, ભગવાનના આશીર્વાદ રહે છે અને બધી મનોકામના બી પૂર્ણ થાય છે. અને સવારે દર્શન કરતાં, દુકાને જતાં સવારે મંદિરે દર્શન કરીને અમે જઈએ છીએ. અહીંથી રેગ્યુલર આવીએ છીએ. મારું બાળપણ અહીંયા જ ભદ્રમાં થયેલું છે. હું ઘણા નાનપણથી શ્રી ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું અને મારી મનોકામના વ્યવસ્થિત પૂરી થાય છે. અને મને ગણપતિ બાપ્પા વિશે બહુ શ્રદ્ધા છે અને હું કાયમ નિયમિત દર્શન કરવા આવું છું. હું નથી આવતી ત્યારે મને અફસોસ થાય છે. ઘણી વખત આપણે બહારગામ વગેરે જઈએ તો ભગવાનને અમે બહુ જ યાદ કરીએ છીએ. મંગળવારે અને ચોથના દિવસે ખૂબ જ લાઈન હોય છે અને ભક્તોને પણ બહુ શ્રદ્ધા છે. ગણપતિ બાપ્પા બધાની મનોકામના પૂરી કરે છે. આ પેશા વખતનું ગણપતિ મંદિર છે અને અહીંયા બધા દર્શન કરવા આવે છે. દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે અને રિદ્ધિ સિદ્ધિ સહિત આપણા કુટુંબમાં ધન સંપત્તિ જળવાયેલી રહે છે. અહીં લાલ દરવાજાથી. કેટલા સમયથી? હું તો વર્ષોથી આવું છું. ખાસ કરીને ચોથે આવો છો? ચોથે આવું ને ચાલુ દિવસમાં રોજ આવું છું. તમારું કંઈ કામ, આમ તમારી કંઈ મોટું કામ થયું હોય? હા, મારા બાબાને ઘેર બાબો અમે ચોથ ભરવાથી જ આવી ગયો છે. હા, ચોથની બાધા રાખી? ના, બાધા નહીં, એટલા મસ્ત આમ દર્શન કરીએ છીએ. આમ તો આ મંદિરમાં ભક્તોની દરરોજ ભીડ જોવા મળતી હોય છે, પરંતુ મંગળવારે અને ચોથના દિવસે વહેલી સવારથી જ અહીંયા ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. વસંત પંચમીના આગલા દિવસે એટલે કે ચોથના દિવસે દાદાનો જન્મદિન પણ અહીં મનાવવામાં આવે છે. તો ગણપતિ ઉત્સવ વખતે પણ અહીં સુંદર ડેકોરેશન કરવામાં આવે છે. શહેર બહાર રહેતા ભક્તો પણ દાદાના દર્શન શાંતિથી કરી શકે તે માટે મંદિર દ્વારા ઓનલાઈન દર્શનની સુવિધા પણ આપવામાં આવી છે. કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીશું ગણેશજીનો મહિમા. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને ગણેશજીના જે મંદિરો છે તેના દર્શન કરાવી રહ્યા છે, સાથે જ ગણેશજીનો મહિમા દર્શાવી રહ્યા છે. ત્યારે આજે જાણીશું કે ગણેશજીને પ્રથમ પૂજ્ય કેમ કહેવાય છે તેના વિશે, અને આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય હાર્દિકભાઈ જોશી. હાર્દિકભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હાર્દિકભાઈ, આજે વાત કરવાના છે કે ગણેશજીને પ્રથમ પૂજ્ય કેમ કહેવાય છે, તેની પાછળ કઈ કથા જોડાયેલી છે? જી, ભગવાન ગણપતિ મહારાજ એ પ્રથમ પૂજ્ય તેના માટે કે માતા પાર્વતી પોતાના અંગ દ્વારા જે ગણેશજીનું નિર્માણ કરવામાં આવ્યું, પોતાના શરીરના મલ દ્વારા એ ગણપતિની સુંદર મૂર્તિ બનાવી અને પોતાના રક્ષણ માટે જ્યાં દ્વારપાળ બનાવીને બેસાડ્યા અને કીધું કે ગણપતિ દાદાને આજ્ઞા કરી કે આ સ્નાન મંડપની અંદર, આ સ્થાનની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રવેશ ન કરી શકે અને જો કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે તો તેને તું અહીંયા રક્ષણ મારું કરવા માટે અહીંયા બિરાજમાન થા, અને જો કોઈ પણ વ્યક્તિ આવે તો મારી આજ્ઞા વગર તેને અંદર આવવા ન દઈશ. જ્યારે ગણપતિ મહારાજ આ વાત સાંભળી અને પોતાના માતાના સ્નાન કક્ષની રક્ષા કરતા હતા, એ સ્થાનની રક્ષા કરતા હતા, ત્યાં આગળ એ ભગવાન ગણપતિને, મા પાર્વતીને મળવા માટે એ ભગવાન સદાશિવ પોતે એટલે કે મહાદેવ ત્યાં આગળ આવ્યા. અને મહાદેવજી ત્યાં આવી અને વિચાર કરવા લાગ્યા કે આ પાર્વતીના સ્નાન મંડપની બહાર એવો કયો પુત્ર, એવો કયો વ્યક્તિ કે કયો જીવ છે કે જે ત્યાં આગળ બિરાજમાન થઈ અને અંદર જવાની મને ના પાડવા લાગ્યા. ગણપતિ મહારાજ પોતે જ એ કહેવા લાગ્યા કે મારી માતાની આજ્ઞા છે અને મારી માતાએ કીધું છે કે અંદર આ કક્ષની અંદર પ્રવેશ કરવા માટે મારે તેમની આજ્ઞા લઈને આવવી પડશે. અને જે આજ્ઞા લેવાની વાત કરી તો ભગવાન શિવ અતિ ક્રોધે થયા અને ક્રોધે ભરાયેલા શિવજી એ પોતાના મનની અંદર વિચાર કરવા લાગ્યા કે આ બાળક મને શા માટે ના પાડી રહ્યો છે. અને માં પાર્વતીના કહેવાથી તો એ મનની અંદર વિચાર કરવા લાગ્યા કે પાર્વતીએ મને કીધા વગર જ આ કયો એવો જીવ છે. અને ભગવાન સદાશિવે પોતાના ત્રિશૂળ દ્વારા પોતાના એ જ પુત્રનું એ મસ્તકનું છેદન થયું. મસ્તકનું જ્યાં છેદન થયું, માં પાર્વતી એ બાળકનું રુદન સાંભળી બહાર આવ્યા અને ભગવાન શિવ અને પાર્વતીની વચ્ચે વાર્તાલાપ થયો અને મનોમન વિચાર કરવા લાગ્યા ભગવાન શિવ પોતે. તો
તો ત્યાંથી ઉત્તર દિશામાંથી એ ભગવાન સદાશિવની આજ્ઞા થકી જે દેવો ગયા તે ત્યાં હાથી મળ્યો. પ્રથમ જે પણ પ્રાણી મળશે તેનું મસ્તક એ ગણેશજીના મસ્તક ઉપર લગાવવામાં આવશે અને ત્યાં ભગવાનને પાછા સજીવન કરવામાં આવશે. ભગવાન સદાશિવને આજ્ઞા કરી માટે કરીને જે દેવો લઈને આવ્યા એ મસ્તક એ હાથીના 2 મસ્તક હતા અને હાથીનું મસ્તક લાવી અને પોતાના બાળક એટલે કે ગણપતિ દાદાની ઉપર મૂકવામાં આવ્યું અને ગણપતિ દાદાને હાથીનું મસ્તક મળ્યું. ત્યાર પછી માં પાર્વતી કહેવા લાગ્યા કે આ તો કદરૂપ સ્વરૂપ દેખાવા લાગ્યું, આ સુંદર સ્વરૂપનું બાળક હતું અને તે બાળકનું આવું સ્વરૂપ કેવું લાગશે. ભગવાન સદાશિવે ત્યારથી જ વરદાન આપ્યું કે સભાપતિ, દેવોની સભાના અધ્યક્ષ અને માણસોની પણ કોઈ પણ જગ્યાએ સ્થાપના તો પ્રથમ પૂજ્ય તારું પૂજન અર્ચન અને તારું સ્થાન એ તને ત્યાં પ્રાપ્ત થવામાં આવશે. જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ કાર્યનો પ્રારંભ થતો હશે, કાર્યારંભે તુજ નમો ગૌરી પુત્ર ગણેશ, કે એ જ ગૌરીના પુત્ર તરીકે, શિવના પુત્ર તરીકે તારું સ્થાપન કરવામાં આવશે અને બરાબર ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના દિવસે વિશેષ રૂપે તમારું પૂજન થશે અને જ્યાં જ્યાં ભક્તોનું પૂજન કરતા હશે ત્યાં ત્યાં તમામ ભક્તોની ઈચ્છાઓને તમે પૂર્ણ કરવાવાળા બનજો ને આજથી તમારું નામ શ્રી ગજાનંદ એટલે કે ગણપતિ એવું નામ એ ભગવાનને ચોથના દિવસે પ્રાપ્ત કરવામાં આવ્યું. ખૂબ જ સુંદર જે વાર્તા છે તે તમે કહી દર્શક મિત્રોને. જે ગણેશજી છે પ્રથમ પૂજ્ય કહેવાય છે, તેવા ગણેશજીને રીઝવવા માટે કયા સ્તોત્ર કરવા જોઈએ અને કયા શ્લોક કરવા જોઈએ? જી, ભગવાન ગણપતિ દાદાની આ દિવસો દરમિયાન જે પૂજા અર્ચના એટલે કે સ્તોત્ર પાઠની વાત કરવામાં આવે તો ગણપતિ દાદાના 12 અક્ષરના મંત્ર, ત્યાર પછી ગણપતિ દાદાના સંકટનાશન સ્તોત્રના પાઠ, જે નારદ પુરાણ, આપણા 18 મહાપુરાણો એ 18 પુરાણની અંદર એક નારદનું પણ પુરાણ છે. જે નારદ પુરાણની અંદર સંકટનાશન સ્તોત્રનું વર્ણન કરવામાં આવ્યું. જે જલ્દીથી જલ્દી પ્રસન્ન થતા ગણપતિ મહારાજ એ આ સ્તોત્ર દ્વારા પ્રસન્ન થતા હોય છે. આ સ્તોત્રની રચના એ નારદ પુરાણની અંતર્ગત કરવામાં આવી છે. તમામ સંકટોના હરણ માટે કે નારદજી નારદ ઉવાચથી ચાલુ થાય અને ભગવાનના 12 નામ એ સ્તોત્રની અંદર વર્ણન કર્યા કે ગણપતિ મહારાજના 12 નામ બોલ્યા બાદ ફળશ્રુતિ બતાવી બીજા 6 શ્લોકની અંદર અને ટોટલ 12 શ્લોકનું આ ગણપતિ મહારાજનું સ્તોત્ર છે એ જે આજના દિવસે વિશેષ ભગવાનની પૂજા અર્ચનામાં અને ભગવાનની પ્રસન્નતા માટે એ ફળ આપતું હોય છે. ત્યાર પછી ભગવાન ગણપતિ મહારાજના બીજા મંત્રના જાપ છે કે જે ગણેશ ગાયત્રી, તેવી જ રીતે ગણપતિ દાદા એ 12 અક્ષરનો મહામંત્ર, ત્યાર પછી શ્રી ગણેશાય નમઃ મંત્ર, ભગવાન ગણપતિ પ્રસન્ન થાય માટે જે સર્વ પ્રચલિત કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. આ સ્તોત્રના પાઠ થઈ શકે. ભગવાન ગણપતિની આગળ બેઠા બેઠા 1 અક્ષરનો મંત્ર ઓમ ઘન નમઃ, ખાલી ગમ બોલવાથી એ ભગવાન ગણપતિ દાદા આજના દિવસે પ્રસન્ન થતા હોય છે. ભગવાનના સ્તોત્રની તો જાપની તો વાત કરી, પરંતુ ભગવાનની સન્મુખ બેઠા બેઠા એ તત્વ મુદ્રાથી ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ. કે તત્વ મુદ્રા એટલે કે અનામિકા અને અંગૂઠાની એ બંને આંગળીઓને, અંગૂઠો અને આંગળી પકડી રાખી અને ભગવાનના બીજ મંત્રનો ઓમ ગણ એ મંત્રના જો જાપ કરવામાં આવે તો ગણેશજી જલ્દીથી પ્રસન્ન થતા હોય છે. ગણપતિ મહારાજની આગળ આજના દિવસોમાં આ મહાદિવસો, બધા જ દિવસો જે ભગવાન ગણપતિના ચાલુ છે તેની અંદર ભગવાનની આગળ અંકુશ મુદ્રા, ભગવાન હાથની અંદર જે અંકુશ ધારણ કરી રહ્યા છે તો એ અંકુશ મુદ્રા ભગવાનની આગળ કરી અને ભગવાનને પ્રસન્ન કરી શકાતા હોય છે. ભગવાનની આગળ વિશેષ કોઈ સ્તોત્રના જો પાઠ કરાવવા હોય તો ગણેશજીના અથર્વશિષ્ઠના પાઠ 1000 પાઠ કરવા જોઈએ અને આ 1000 પાઠ કરવા થકી તમામ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે એ ભગવાન ગણપતિ દાદા ફળ પ્રાપ્ત કરાવતા હોય છે. આ દિવસ દરમિયાન ગણેશ અથર્વશિષ્ઠ, સંકટનાશન સ્તોત્ર, ગણપતિ દાદાનું મહિમ્ન સ્તોત્ર, ગણેશજીનો ગાયત્રી મંત્ર અને ગણપતિના ઓમ શ્રી ગણેશાય નમઃ અને ત્યાર પછી એક જ બીજ મંત્ર, એકાક્ષરી મંત્ર જે ઓમ ઘન નમઃ, એ મંત્રના જાપ ગણપતિની સન્મુખ બેસીને જો કરવામાં આવે તો ભક્તોની ઈચ્છાને ભગવાન ગણપતિ દાદા
એ જલ્દીથી પૂર્ણ કરવાવાળા હોય છે અને જલ્દીથી શુભ ફળ તેમના જીવનમાં પણ પ્રાપ્ત કરાવતા હોય છે. તો આ દિવસો દરમિયાન ગણેશજીના આ મંત્રના જાપ કરવા જોઈએ. અને આ મંત્ર બાદ પણ જે વાત કરી કે ભગવાન નાગની યજ્ઞોપવિત ધારણ કરવાવાળા છે, જે શ્લોક વિઘ્નેશ્વરાય દરેક વ્યક્તિ બોલતા હોય છે. ત્યાર પછી ભગવાનનો એક બીજો શ્લોક પણ આવ્યો ભગવાનને કે ગજાનનમ ભૂત ગણાદિ સેવિતમ કપિત્થ જંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. આ શ્લોકના પણ પાઠ એ ભગવાનની સન્મુખ 12 વખત જો કરવામાં આવે તો જીવનમાં આવતા તમામ રોગોમાંથી મુક્તિ અપાવતા હોય છે. જી હાર્દિકભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે આ વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. તો દર્શક મિત્રો, આ સાથે ધર્મલોકમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ફરી દર્શન કરીશું ગણેશજીના ધામના અને જાણીશું ગણેશજીનો મહિમા. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.